સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી સામે હવે જ્ઞાતિવાદના આક્ષેપો થયા છે, પણ સાથે સાથે સાબર ડેરીનું નિયામક મંડળ પોતાને મુખ્યમંત્રીથી ઉપર ગણતું હોય તેમની સૂચનાથી પણ એસી કે તેસી કરી દીધી છે। મહત્વનું છે કે મુખ્યમંત્રીથી પણ તેઓ ઉપર ગણતું હોય તેમની સૂચનાની પણ એસી કે તેસી કરી દીધી છે। બે જિલ્લાની ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે જે દૂધ મંડળીઓ સંકળાયેલી છે તે મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરાયો છે। સાબર ડેરી કુલ 2012 જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી છે, જેમાંથી 1000 જેટલી મંડળીઓને સભાસદ બનાવવામાં આવી છે, જ્યારે બાકીની 50% કરતા વધુ દૂધ મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી નથી। આ મામલે હાઈકોર્ટે પણ દિશા નિર્દેશન કર્યા હોવા છતાં ડેરીના નિયામક મંડળ બધા નીતિ નિયમો ઘોડીને પી ગયું છે। ગત વર્ષે પણ ખાસ સાધારણ સભા પહેલા પશુપાલકો દ્વારા સાબર ડેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, ત્યારે તે વખતે ડેરીના એમડીએ લેખિતમાં બાકીની દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની બાંહેધરી આપી હતી। ભાજપના જ કાર્યકરો આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા, ત્યારે પણ આ સભાસદ બનાવવા માટેની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી। જોકે સાબર ડેરીના નિયામક મંડળે મુખ્યમંત્રીની સૂચનાને પણ અવગણી છે અને આજ દિન સુધી 1000 જેટલી દૂધ મંડળીઓને સભાસદ ના બનાવતા હવે ફરી વાર કહી શકાય કે વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઉલ્લેખનીય છે કે રણજીતસિંહના જણાવ્યા અનુસાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ગામની મંડળીને પણ સભાસદ બનાવાઈ નથી। સાબર ડેરી અને સાબરકાંઠા બેંક જિલ્લાની મોટી બે સંસ્થાઓ આવેલી છે કે જે એ માધાતાઓ મુખ્યમંત્રી સૂચના આપે પણ મુખ્યમંત્રીથી પણ કંઈ કે મોટા હોય એવું લોકોમાં બતાવે છે ને એમના મુખ્યમંત્રીની સૂચનાને પણ એ પાલન કરતા નથી। અગાઉ 2 વર્ષ પહેલાં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના રજિસ્ટ્રારે લેખિતમાં હુકમ કરેલો છે સાબર ડેરી અને સાબરકાંઠા બેંકને કે તમામ દૂધ મંડળીઓને સભાસદ બનાવવાના। વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં આ લોકોનું આ ઘરના ચાડી ચોપડીના લોકોનું પેટનું પાણી હલતું નથી। કેન્દ્ર સરકારે પણ પરિપત્ર બહાર પાડેલો છે કે આ 2025નું વર્ષ એ સહકારથી સમૃદ્ધિ ઉજવવાનું નક્કી કરેલું છે અને એ અંતર્ગત પણ લેખિતમાં જણાવેલું છે કે ભાઈ દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, બીજી ઇતર સંસ્થાઓ એમને લાભો આપવા, સભાસદ બનાવવા, સ્વચ્છતા ગામમાં જાળવવી, આવા હુકમો કલેક્ટર સાહેબે પણ કરેલા છે, છતાં આ સાબર ડેરીના માધાતાઓ ચેરમેન કોણ જાણે કઈ રહી એમનામાં ભરાઈ ગયેલી છે કે સરકારને પણ ગોળતા નથી। એટલે આજે મેં મુખ્યમંત્રીશ્રીને આરપીએડી કર્યું છે, ધારાસભ્યને પણ લખ્યું છે। દુઃખની વાત એ થાય કે આપણા જિલ્લાના અમુક ધારાસભ્યોને ગામની મંડળીઓ પણ સભાસદ નથી। વિચારો કે ધારાસભ્યને પણ ગોળતા ના હોય આ નેતાઓ, એટલે એમનું કોણ ઉપર કંઈ હશે હાથે। એટલે વધુ ના કહેતા આ લોકોને કુદરત સદબુદ્ધિ આપે અને માનનીય અમિતભાઈ શાહ સાહેબે પણ જાહેર સભામાં કહેલું છે કે સામરભાઈ દૂધ મંડળીઓને સભાસદ બનાવો, છતાં ન બનાવે એટલે શું સમજવાનું।